શૈક્ષણિક ટેકનોલોજી એટલે 3 ઘટકોનો સમન્વય છે. એક તો યંત્રો કે જેની અંદર લેપટોપ છે, ટીવી છે, કમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે વગેરે યંત્રો બાબતોનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન એટલે વિષય વસ્તુ અને આ બંનેનો સમન્વયનું જે વ્યવસ્થાપન છે એ શૈક્ષણિક ટેકનોલોજી તરીકે. ટેકનોલોજી એ ગ્રીક શબ્દ ટેકનિકોસ પરથી ઉતરી લાવેલો છે, જેનો અર્થ થાય છે કૌશલ્ય અને દક્ષતા. લેટિન શબ્દ ટેક્સર ઉપરથી તેનો અર્થ થાય છે નિર્માણ કરવું કે વણવું. અંગ્રેજીમાં ટુ કન્સ્ટ્રક્ટ ટુ વેવ. ટેકનોલોજી વિશેની એક સુંદર વ્યાખ્યા ઓટિસ નામના શિક્ષણશાસ્ત્રીએ આપેલી છે કે ટેકનોલોજી ઇઝ એન એપ્લિકેશન ઓફ સાયન્સ ટુ આર્ટ. અર્થાત ટેકનોલોજી એક કળામાં વિજ્ઞાનનો વિનિયોગ છે. આ વ્યાખ્યા પરીક્ષા માટે ખૂબ જ અગત્યની બની શકે છે. અન્ય વાત કરીએ તો સૌપ્રથમ 1950માં બ્રાયનોડ નામના શિક્ષણશાસ્ત્રીએ આ ટેકનોલોજી શબ્દ જે છે એને પ્રયોજ્યો હતો અને 1969માં NCERT દ્વારા આ શબ્દનો જે છે એ પ્રયોજ્યો હતો. તો અહીંયા અગત્યની જે વ્યાખ્યા અને એના અર્થ વિશે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક મોટી ગેરસમજ મિત્રો બધાને અનુભવાય છે કે ટેકનોલોજી એટલે ફક્ત યંત્રો કે કોમ્પ્યુટરનો ફક્ત શિક્ષણમાં ઉપયોગ કરવાની વાત છે, પણ ખરેખર તેની વાસ્તવિકતા એ છે કે આ સમગ્ર પ્રક્રિયાના અંતે જે વર્તન પરિવર્તનની જે પ્રક્રિયા છે તેનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાની વાત છે. તો ટેકનોલોજીનો શિક્ષણમાં જે ઉપયોગ છે એ યોગ્ય છે એવું કહી શકાશે. યુનેસ્કો, NCERT, ગુણવંશા જેવા ઘણા જે ટેકનોલોજીની જેમને ડેફિનેશન આપેલી છે, પણ એનો એક સર્વસામાન્ય અર્થ અથવા સાર આપણે અહીંયા તારવેલો છે. તો એક છે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વિનિયોગ. શિક્ષણની અંદર જે ભૌતિક અને મનોવૈજ્ઞાનિક જે સિદ્ધાંતો જે છે તેનો શિક્ષણમાં સીધો ઉપયોગ કરવા માટેનો એક ખ્યાલ છે એ ટેકનોલોજીના માધ્યમથી છે. હેતુલક્ષી પ્રક્રિયા છે, એટલે પૂર્વ નિશ્ચિત જે આપણા શૈક્ષણિક ધ્યેયો છે તેને પાર પાડવા માટેનું એક હેતુલક્ષી અને વ્યવસ્થિત આયોજન છે. ત્રીજું છે સાધનો અને પ્રયુક્તિઓનું સંગઠન. તો અહીંયા જે યંત્રો છે અને શિક્ષણ આપવા માટેની જે વિવિધ પદ્ધતિઓ છે તો તેમનું સારી રીતે સંગઠન કરી અને તેનો ઉપયોગ કરવાની વાત કરેલી છે. અને અંતે જે છે સમગ્ર પ્રક્રિયાના અંતે વિદ્યાર્થી અને શિક્ષણના વર્તનને ઈચ્છિત દિશામાં બદલવાની વાત છે. તો એના માટેનું માધ્યમ જે છે શૈક્ષણિક ટેકનોલોજી બને છે. મિત્રો શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્ય 3 સ્વરૂપો છે. એ 3 સ્વરૂપો છે એનો ખ્યાલ શિક્ષણ શાસ્ત્રી પ્રોફેસર આર્થર એ લુમ્સડેને ઈસવીસન 1964માં આપ્યો હતો. તો આ એક અગત્યનો પ્રશ્ન છે આપણા માટે કે શૈક્ષણિક ટેકનોલોજીના સ્વરૂપનો ખ્યાલ કયા શિક્ષણ શાસ્ત્રીએ આપ્યો છે, અથવા તો પ્રોફેસર આર્થર લુમ્સે શૈક્ષણિક ટેકનોલોજીને કેટલા સ્વરૂપમાં વર્ગીકૃત કર્યા હતા. તો આવી રીતે આપણને અલગ અલગ રીતે આ પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. તો 3 સ્વરૂપોની વાત કરીએ તો મુખ્ય 3 સ્વરૂપો છે. એક છે હાર્ડવેર અભિગમ, જેમાં ભૌતિક વિજ્ઞાન અને યંત્ર વિદ્યાનો સમાવેશ થાય છે. સોફ્ટવેર અભિગમ છે અને પ્રણાલી અભિગમ છે. આ દરેક અભિગમ વિશે આપણે વિગતે વાત કરીએ. તો પ્રથમ છે હાર્ડવેર અભિગમ. હાર્ડવેર એટલે કે જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જે મૂર્ત બાબતો છે, તો તે હાર્ડવેર બાબતો છે. ફોર એક્ઝામ્પલ ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, પ્રોજેક્ટર આ હાર્ડવેર બાબતો છે. હવે તેનું શિક્ષણ સાથેની વાત કરીએ તો શિક્ષણ અને જે ભૌતિક અથવા યંત્ર વિદ્યા છે એ બંને વચ્ચેની જે આંતરક્રિયા થાય છે અને આ આંતરક્રિયાના પરિણામે આપણને જે રૂઢિગત અને પ્રવર્તમાન શૈક્ષણિક સાધનો જે અત્યારે આપણે જે શિક્ષણમાં જેનો ઉપયોગ કરીએ છીએ તે આપણને મળે છે. એટલે શિક્ષણ અને ભૌતિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયાથી આપણે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો તેનું મૂળ છે ભૌતિક વિજ્ઞાન અને ઇજનેરી ટેકનોલોજી. કોઈ પણ યંત્ર જે છે એ ફિઝિક્સ એટલે કે ભૌતિક અને એન્જિનિયરિંગ ટેકનોલોજીના ભાગરૂપે છે. તેની પ્રક્રિયા છે કે શિક્ષણ પ્રક્રિયાની અંદર ટેકનોલોજીનો ધીમે ધીમે ઉપયોગ છે એ યાંત્રિકરણનો એક ભાગ છે. આપણે જે ઉદાહરણોની વાત કરી કે હાર્ડવેર અભિગમમાં કયા ઉદાહરણો જે છે એ ટેકનોલોજી સિવાયના અને ટેકનોલોજી સાથેના છે, તો ચાર્ટ છે, કોઈ મોડેલ્સ છે, ફિલ્મ ટ્રીપ છે, ટેપ રેકોર્ડર, કોમ્પ્યુટર, રેડિયો, ટેલિવિઝન, પ્રોજેક્ટર આ બધા જે છે એ હાર્ડવેર અભિગમના ઉદાહરણ છે. આનો જે મુખ્ય ફાયદો છે તો જ્ઞાનના વિકાસમાં આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ જે કામ મહિનાઓમાં થતું
તે કોમ્પ્યુટર દ્વારા મિનિટોમાં થાય છે. એટલે કોઈ ડેટાનું એનાલિસિસ કરવું છે, કોઈ ગ્રાફ બનાવવા છે કે XY જે કોમ્પ્લેક્સ વર્ક હતા તે બધા સરળ રીતે મિનિટોમાં થઈ શકે છે. હાર્ડવેર અભિગમની જે સિલ્વરમેનની એક વાત છે કે જે સાપેક્ષ ટેકનોલોજી ઉપર વાત કરે છે. તો આ પણ આપણને પરીક્ષા માટે એક ઉપયોગી પ્રશ્ન છે કે સિલ્વરમેનના મતે શૈક્ષણિક ટેકનોલોજી એ કેવો ખ્યાલ છે? તો સાપેક્ષ ટેકનોલોજીનો ખ્યાલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક શિક્ષક જે છે એ ટેકનોલોજીના માધ્યમથી વિશાળ સમુદાયના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે છે. જેમ કે આપણે વિડીયો હું કોઈ એક જગ્યાએથી બનાવું છું અને એમાં જે અલગ અલગ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરું છું અને વિશાળ સમુદાયની અંદર, એટલે કે તમે બધા વિડીયો જે છે પોતપોતાની જગ્યાએથી જોઈ શકો છો, સમજી શકો છો. તો આ જે હાર્ડવેર અભિગમ વગેરે વિડીયો જે છે તેનું રેકોર્ડિંગ શક્ય નહોતું. તો આ એક અભિગમ જે છે તેની ઉપયોગિતા આપણને પ્રત્યક્ષ રીતે આપણને સમજાય છે. દ્વિતીય અભિગમ જે છે આપણો સોફ્ટવેર અભિગમ. સોફ્ટવેર અભિગમ એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, પણ તેના કામનો અનુભવ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે રેડિયો છે એ હાર્ડવેર અભિગમ છે, પણ તેમાં સંભળાતું ગીત છે તે સોફ્ટવેર છે, એટલે સોફ્ટવેર અભિગમ છે. તો તેની વાત કરીએ તો શિક્ષણ અને જે વર્તનવાદી વિજ્ઞાનો છે, વર્તનવાદી વિજ્ઞાનોની અંદર વિષય વસ્તુની વાત થાય છે મિત્રો. તો તે બંને વચ્ચેની આંતરક્રિયા થશે તો તેના પરિણામ સ્વરૂપે આપણને શું મળે છે કે અભિક્રમિત અધ્યયન અને સ્વ અધ્યયન જે છે જોવા મળે છે. સ્વ અધ્યાપન આપણને જોવા મળે છે. તેનું મૂળ છે સામાજિક વિજ્ઞાન કે અધ્યયન મનોવિજ્ઞાન. તેનો ધ્યેય છે અધ્યયનકર્તાના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું. એટલે હાર્ડવેરની સાથે સોફ્ટવેર અભિગમ જે છે બંનેના સમન્વયથી શૈક્ષણિક ટેકનોલોજીનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તેના આધારે અધ્યયનકર્તા જે છે તેના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું એ શિક્ષણનું અંતિમ ધ્યેય બને છે. ડેવિસના મત અનુસાર કાર્ય વિશ્લેષણ, સાચા ઉત્તરોમાં પુષ્ટિ અને નિરંતર મૂલ્યાંકન જે છે એ સોફ્ટવેર અભિગમ દ્વારા શક્ય બન્યું છે. તો આ ડેવિસના મત અનુસારની જે બાબત છે એ પણ આપણને પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. સોફ્ટવેર અભિગમની અંદર જે BF સ્કિનરના જે ક્રિયાત્મક સિદ્ધાંત જે છે તેની વાત કરીએ તો તેની અંદર સૌપ્રથમ કાર્ય વિશ્લેષણ, ત્યારબાદ ઉદ્દેશ લેખન, અધ્યયન વ્યૂહરચના અને અંતે નિરંતર મૂલ્યાંકન. અને આ જે તમામ જે સ્ટેપ છે ઘટકો એ અભિક્રમિત અધ્યયન દર્શાવે છે, જે એક પ્રકારનું શિક્ષણનું મશીન છે અથવા એજ્યુકેશનલ લર્નિંગ મશીન જે છે તે પ્રકારનું કામ છે. હાર્ડવેર અને સોફ્ટવેરનો સંબંધની વાત કરીએ તો તે બંને એક સિક્કાની બે બાજુ છે. હાર્ડવેર અને સોફ્ટવેર વિશે આપણે એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે સોફ્ટવેર વગરનું હાર્ડવેર પ્રાણ વિનાના માનવ જેવું છે. આ પણ કોઈક વાર આપણને પરીક્ષામાં પૂછી શકાય કે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેના સંબંધ વિશે નીચેનામાંથી કયું યોગ્ય છે? તો હાર્ડવેરમાં કયા ઉદાહરણ આવે છે આપણે વાત કરી, સોફ્ટવેરની વાત કરી અને એ બંનેનો સમન્વય જે છે એ કેવી રીતે થાય છે એની આપણે વાત કરી. હવે ત્રીજી અભિગમ છે પ્રણાલી અભિગમ. પ્રણાલી એટલે એક સિસ્ટમ. જે રીતે અહીંયા એક આપણને સુંદર મજાનું ચિત્ર આપ્યું છે કે આપણું જે શરીર જે છે એની અંદર અલગ અલગ પ્રકારના તંત્રો છે, પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે. તો આ બધા તંત્રો જે છે અલગ રીતે કામ કરે છે, પણ ખરેખર બધા એકબીજા સાથે સંકળાયેલા છે. દરેક એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. જે રીતે લોહીનું જે છે શરીરની અંદર પરિભ્રમણ કરાવવાનું કામ જે હૃદય કરે છે, પણ લોહીનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે. લોહીનું ગારણ જે છે કિડનીમાં થાય છે. તો અહીંયા દરેક તંત્રો એકબીજા સાથે જોડાયેલા છે. તો પ્રણાલી અભિગમ એટલે કે જે હાર્ડવેર અભિગમના જે માધ્યમો જે છે અને સોફ્ટવેર અભિગમના માધ્યમો એ તમામને એકબીજા સાથે જોડી અને પ્રણાલીગત માળખાની અંદર લાવી અને તેની રજૂઆત કરવાની વાત છે. એટલે વિષય વસ્તુની રજૂઆત જો આપણે કરવી હોય તો શૈક્ષણિક સાધનોનો ઉપયોગ અને આયોજન કરવામાં આવશે અને પછી જો એની રજૂઆત થશે તો એ વધુ ઉત્તમ રીતે કાર્ય કરશે. આ ત્રણેય અભિગમની આપણે એક તુલનાત્મક વાત કરીએ તો મુખ્ય પ્રેરણા સ્ત્રોતની અંદર વાત કરીએ તો હાર્ડવેર જે છે ભૌતિક વિજ્ઞાન અને ઇજનેરી બાબતો સાથે જોડાયેલો છે. સોફ્ટવેર છે મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે કે વિષય વસ્તુના મુદ્દાઓ અને વિષય વસ્તુના અલગ અલગ વિષયો સાથે જોડાયેલો છે. અને સિસ્ટમ અભિગમની અંદર આવે છે વ્યવસ્થાપન, વિજ્ઞાન અને વ્યવસ્થાપનની વાત છે. હાર્ડવેર ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતીનું પ્રસારણ અને યાંત્રિકરણ કરવું.
સોફ્ટવેર અભિગમનું જે મુખ્ય જે ઉદ્દેશ છે એ વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાની વાત છે. આ પણ મિત્રો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સોફ્ટવેર અભિગમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાની વાત છે. સિસ્ટમ અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે સમગ્ર શૈક્ષણિક જે પ્રક્રિયા જે છે તેનું ઇષ્ટતમ આયોજન, તેનું સુચારુ રીતે આયોજન કરવાનું જે મુખ્ય ઉદ્દેશ છે. તેના ઉદાહરણ આપણે અગાઉ પણ જોયા. હાર્ડવેરના ઉદાહરણ છે પ્રોજેક્ટર, ટીવી, રેડિયો વગેરે. સોફ્ટવેરની અંદર છે અભિક્રમિત અધ્યયન, સ્વાધ્યાય, અને સિસ્ટમ જે છે શૈક્ષણિક આયોજન અને મૂલ્યાંકન પ્રક્રિયા જે છે તે તેના ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. આ ત્રણ જે સ્વરૂપો છે તેનું જો આપણે એક જ રીતે વિચારણા કરીએ તો ભૌતિક વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન તેમાં એ હાર્ડવેર અભિગમ છે અને વર્તનવાદી વિજ્ઞાનો સોફ્ટવેર અભિગમ છે. અને આ બંનેની જે સમન્વયની આંતરક્રિયા જે શિક્ષણ સાથે થાય છે અને તેના કારણે જે તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અથવા શૈક્ષણિક ટેકનોલોજી. એટલે હાર્ડવેર, સોફ્ટવેર અને બધાના સમન્વયથી આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉદ્ભવ થાય છે. આ ફક્ત યંત્ર નથી પણ સમગ્ર રીતે આપણને વિવિધ પ્રકારના આધુનિક કૌશલ્યો અને પ્રવૃત્તિઓનો વિનિયોગ છે. હવે વાત કરીએ મિત્રો શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્યક્ષેત્ર અને શાખાઓ. તો શૈક્ષણિક ટેકનોલોજીની મુખ્ય 3 શાખાઓ આપણે જોઈ શકીએ છીએ. એક છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો કે જેની અંદર શિક્ષણની અંદર ઉપયોગમાં લેવાતા જે વિવિધ શૈક્ષણિક સાધનો છે જે આપણને વિદ્યાર્થીઓને જ્ઞાનેન્દ્રિયોના અનુભવ પૂરા પાડે છે. બીજું છે વર્તનવાદી ટેકનોલોજી જે મનોવિજ્ઞાન ઉપર આધારિત હોય છે, જેની અંદર શૈક્ષણિક ધ્યેયોની સિદ્ધિ માટે વર્તનને આકાર આપવાની પદ્ધતિઓની વાત હોય છે. અને ત્રીજું છે ઇજનેરી ટેકનોલોજી એટલે કે યંત્ર વિદ્યા જે વિવિધ પ્રકારના સાધનોનું નિર્માણ કરવા માટે અને તેનું વ્યવસ્થાપન કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેવા કે ટીવી, રેડિયો, સોફ્ટવેર, હાર્ડવેર વગેરેની વાત અહીંયા થાય છે. એટલે શૈક્ષણિક ટેકનોલોજીની શાખાઓની વાત થાય તો મુખ્ય 3 શાખાઓ છે. શૈક્ષણિક ટેકનોલોજીના ઉદ્દેશોની જે અગાઉ પણ આપણે વાત કરી તો તે ઉદ્દેશોને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક છે સામાન્ય ઉદ્દેશો અને એક છે વિશિષ્ટ ઉદ્દેશો. સામાન્ય ઉદ્દેશોની અંદર છે પ્રગતિ અને આધુનિકીકરણ એટલે કે બદલાતા સમયની સાથે અધ્યયન અધ્યાપનનું જે માળખું છે તેમાં આધુનિકીકરણ કરવાની વાત છે. અને બીજું છે વિકાસ અને ઉકેલ. તો જે જટિલ સમસ્યાઓ છે કે જેના માટે વધુ સમયની જરૂર પડતી હોય છે તો તેનો ઝડપી અને વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવા માટેની પ્રણાલીનો વિકાસ કરવાની વાત છે. તો આ મુખ્ય સામાન્ય ઉદ્દેશો છે તેના. વિશિષ્ટ ઉદ્દેશોની અંદર શિક્ષણને સરળ, સ્પષ્ટ અને રુચિકર બનાવવાની વાત છે. વિદ્યાર્થીના જે ગુણો છે, શક્તિ છે તેની પૂર્વ સિદ્ધિઓનું વિશ્લેષણ કરવું અને તેના આધારે એટલે કે એક પ્રકારે નિદાન કરવું અને પછી એનું ઉપચારાત્મક કાર્ય કરવું અને શિક્ષણના ઉદ્દેશોને વર્તન પરિવર્તનની ભાષામાં પ્રસ્તુત કરવા. એટલે વિદ્યાર્થીની અંદર જે વર્તનો જે છે તેમાં મહદઅંશે સુચારુ પરિવર્તન લાવી શકાય, યોગ્ય દિશામાં પરિવર્તન લાવી શકાય તે બાબતોનો ઉદ્દેશ વિશિષ્ટ ઉદ્દેશ આમાં રહેલો છે. ટૂંકમાં સમગ્ર જે શૈક્ષણિક ટેકનોલોજી જે છે તેનો સામાન્ય સાર આપણે કહી શકીએ કે ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરી અને ત્યારબાદ આપણે શિક્ષણના વિષય વસ્તુના વર્તનવાદી અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો જે છે તેને સિદ્ધ કરવાના છે. હવે મિત્રો આપણે અગત્યના MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. પ્રશ્ન 1 છે શૈક્ષણિક ટેકનોલોજી શબ્દ સૌપ્રથમ કયા પ્રતિવેદનમાં અને ક્યારે અસ્તિત્વમાં આવ્યો અથવા ક્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો? તો અહીંયા છે 1969માં NCT પ્રતિવેદનમાં, 1950માં બ્રાઇનેમરના પ્રતિવેદનમાં, 1964માં લુમ્સેડાઈના પ્રતિવેદનમાં કે 1971માં સાકામોટાના પ્રતિવેદનમાં. તો આપણે વાત કરીએ કે 1950માં બ્રાઇનેમરે સૌપ્રથમ શૈક્ષણિક ટેકનોલોજી જે શબ્દ છે તેનો ઉપયોગ કરેલો હતો. ટેકનોલોજીનો લેટિન શબ્દ ટેક્સેડનો અર્થ શું થાય છે? તો લેટિન અર્થની વાત કરી છે આપણે. ગ્રીક અર્થ અને લેટિન અર્થ બંનેની વાત કરી ચૂક્યા છીએ. તો લેટિન અર્થ જે છે સીધો એનો જવાબ આપણને ખ્યાલ છે વણવું અથવા નિર્માણ કરવું. ત્રીજો છે માત્ર માણસો અને યંત્રો કઈ ટેકનોલોજી નથી. ટેકનોલોજી તો માણસો, યંત્રો, વિચારો, પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ અને વ્યવસ્થાપનનું સુગ્રથિત સંગઠન છે. તો આ વ્યાખ્યા કોણે આપી? તો
ચાર્લ્સ હોબેજ નામના શિક્ષણ શાસ્ત્રી આ વ્યાખ્યા આપી હતી. આ પ્રશ્ન ખૂબ જ આપણા માટે અગત્યનો છે કે આ વ્યાખ્યા કોણે આપી, એ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાઈ શકાય છે. તો આ પ્રશ્ન સારી રીતે તમે સમજી લેશો. પ્રશ્ન નંબર 4 છે, પ્રોફેસર આર્થર લુમ્સેડાઈએ શૈક્ષણિક ટેકનોલોજીને કયા 3 સ્વરૂપમાં વર્ગીકૃત કરી છે? તો જે 3 સ્વરૂપની આપણે વિડીયો દરમિયાન ચર્ચા કરી છે, જે તમારા ધ્યાનમાં જ છે કે હાર્ડવેર, સોફ્ટવેર અને સિસ્ટમ અભિગમ, એમ 3 જે સ્વરૂપો એમને વર્ગીકૃત કરેલા છે. શૈક્ષણિક ટેકનોલોજીના જો દ્વિતીય જે છે અભિગમ સોફ્ટવેર અભિગમ, એનો મૂળ આધાર કયો છે? સોફ્ટવેર અભિગમનો મૂળ આધાર કયો છે? તો સોફ્ટવેર અભિગમનો મૂળ આધાર છે સામાજિક વિજ્ઞાન અને અધ્યયન મનોવિજ્ઞાનની વાત કરે છે. પ્રશ્ન નંબર 6 છે, સિસ્ટમ એટલે કે પ્રણાલી અભિગમ અંગે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે? મિત્રો, પ્રશ્ન ખાસ સમજવો જરૂરી છે કે શું માંગ્યું છે આપણને, યોગ્ય છે, યોગ્ય નથી, એ ખાસ સમજવું જરૂરી છે. તો અહીંયા પ્રશ્ન નંબર 6 ના અંદર 4 ઓપ્શન છે, તે માત્ર શિક્ષણ મશીન અને કમ્પ્યુટરનો ઉપયોગ છે, તેમાં ફક્ત અભિક્રમિત અધ્યયનનો સમાવેશ થાય છે, તે પરસ્પરાવલંબી બાબતો પર પૂર્વ વિચારણા કરી સળંગ સૂત્ર તૈયાર કરે છે. હવે અહીંયા જો મિત્રો એક શબ્દ છે પરસ્પરાવલંબી, એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર બંને એકબીજા પર આધારિત છે, એટલે એકબીજા પર પરસ્પરાવલંબી છે, અને આ બંનેની આંતરક્રિયાથી આખો સિસ્ટમ અભિગમ તૈયાર થાય છે. એટલે જે વિકલ્પ નંબર સી જે છે એ આપણો સાચો જવાબ થવાનો છે. પ્રશ્ન નંબર 7 છે, હાર્ડવેર અને સોફ્ટવેર અભિગમ વચ્ચેના સંબંધને દર્શાવતું કયું વિધાન સાચું છે? હાર્ડવેર અને સોફ્ટવેર બંને અભિગમનો સંબંધ દર્શાવતું હોય એવું. તો બંને અભિગમ એકબીજાના વિરોધી છે. શિક્ષણમાં માત્ર હાર્ડવેર અભિગમ જ ઉપયોગી છે. સોફ્ટવેર અભિગમ એ હાર્ડવેર અભિગમનો એક જ પેટા પ્રકાર છે કે સોફ્ટવેર વગરનું હાર્ડવેર પ્રાણ વિનાના માનવ જેવું છે. તો આપણો સાચો જવાબ થશે ડી. પ્રશ્ન નંબર 8 છે, નીચેનામાંથી કયો વિકલ્પ શૈક્ષણિક ટેકનોલોજીના સોફ્ટવેર અભિગમનું ઉદાહરણ છે? તો અહીંયા જો મિત્રો રેડિયો, ફિલ્મ પ્રોજેક્ટર, સીસીટીવી એ હાર્ડવેર અભિગમ છે, તો આપણો સાચો જવાબ થશે અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન નંબર 9 છે, શૈક્ષણિક ટેકનોલોજી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો અહીંયા મિત્ર વાત કરી છે સાચું નથી, તો શૈક્ષણિક ટેકનોલોજી તે માનવ જ્ઞાનનો વ્યવહારિક વિનિયોગ છે. બી છે, તે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ઇજનેરી પાસેથી સહાય મેળવે છે. તેનો અર્થ કેવળ શૈક્ષણિક સાધનો પૂરતો મર્યાદિત છે. કે ડી ઓપ્શન છે, પર્યાવરણનું સુયોગ્ય નિયંત્રણ તેમાં આવશ્યક છે. તો આ પ્રશ્નનો અર્થ થશે કે શૈક્ષણિક ટેકનોલોજીનો અર્થ કેવળ શૈક્ષણિક સાધનો પૂરતો મર્યાદિત છે. તો ખરેખર શૈક્ષણિક સાધનો પૂરતો મર્યાદિત નથી, એનો મતલબ કે આ વિધાન ખોટું છે. તો આ રીતે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. તો મિત્રો, આવા જ અગત્યના એક મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું. આભાર. વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ વેરી મચ.